કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો ફરીથી આજ તમારા માટે એક નવો વિડિયો લઈને આવી ગયો છું. આજે આપણે ડુ ઇઝ ડાયરેક્ટેડ જે ગ્રામરમાં મોટા ભાગના જે બધા વિદ્યાર્થી છે એને સમસ્યા આવે છે, તો આપણે એવા જે મોસ્ટ આઈપી છે એને સમજીશું અને કઈ જગ્યાએ તમારે ભૂલ થશે તે પણ આપણે જોશું. ડુ ઇઝ ડાયરેક્ટેડ એટલે કે જેવી રીતે તમને સૂચના આપી છે એવી રીતે તમારે કાર્ય કરવાનું, એટલે એને ડુ ઇઝ ડાયરેક્ટેડ કહેવાય છે. તો પહેલું છે અહીંયા આપણે સૌથી પહેલા જ્યારે પણ આનો જવાબ લખો ત્યારે સ્ટાર્ટ લાઈક ધીસ લખ્યું હોય ત્યાં જોઈ લેવાનું. હેઝ અને ક્રિયાપદનું ત્રીજું રૂપ સ્ટાર્ટેડ કર્યું છે એટલે આપણે ખબર પડે કે આ પૂર્ણ વર્તમાન કાળમાં આપણે ફેરવવાનું છે. એટલે શું હોય પૂર્ણ વર્તમાન કાળ? કે હેવ આવે અથવા હેઝ આવે અને ક્રિયાપદનું ત્રીજું રૂપ આવે. હવે આપણે અહીંયા જોઈએ તો અહીંયા શું આપેલું છે? વાક્યમાં હેડ આપ્યું છે એટલે પૂર્ણ ભૂતકાળ છે. પૂર્ણ ભૂતકાળમાં શું આવે? હેડ આવે અને ક્રિયાપદનું ત્રીજું રૂપ આવે. હવે આપણે જે આપણે ખબર છે અરુણિમા સિન્હા લખ્યું છે એટલે કે આ ફકરો છે, ફકરો જે 11મા ધોરણના પહેલા પાઠમાંથી લેવામાં આવેલો છે. તો સૌથી પહેલા આપણે જોઈ લીધું કે અહીંયા પૂર્ણ ભૂતકાળ આપ્યું છે. પૂર્ણ ભૂતકાળનો આપણે પૂર્ણ વર્તમાન કાળમાં ફેરવવાનું. એટલે કે ટૂંકમાં આપણે કહીએ કે વર્તમાન ભૂતકાળમાં આપેલું છે એને કેટલાય વાક્ય એવો હશે કે જેને આપણે વર્તમાનમાં ફેરવવા પડશે. તો અરુણિમા સિન્હા હેડની જગ્યાએ આપણે શું કરવું પડે? હેઝ કરવું પડે. કારણ કે અરુણિમા સિન્હા બંને એક છોકરી છે, એની સાથે ની સાથે હેઝ આવે અને બાકીના બધા સાથે હેવ આવે. હેઝ સ્ટાર્ટિંગ યુઝિંગ હર આઈઝ વર્ડ છે, વર્ડનું શું કરવું પડે? આર કરવું પડે. ચાલો આપણે વર્તમાનમાં કરીએ તો આર વર એટલે વેર એટલે ભૂતકાળ આવે એનો આર ક્લોઝ બટ હર માઇન્ડ ઇઝ અવેક. when she felt નું આપણે દાખલે કે ભૂતકાળ છે તો આપણે એને વર્તમાનમાં કરવું એટલે feels કરવું પડે. when she feels a hand tugging at her gold chain, she opened નું આપણે શું કરવું? opens. OPENS. કારણ કે સી છે, સી ત્રીજા પુરુષ એકવચન છે, ત્રીજા પુરુષની સાથે ક્રિયાપદનું SES વાળું રૂપ આવે છે. કે અરુણિમા સિન્હા has starting dozing, her eyes are closed but her mind is awake. when she feels a hand tugging at her gold chain, કે જ્યારે ગુજરાતી આપણે કે અરુણિમા સિન્હા has starting dozing એટલે ઝોકા, કે અરુણિમા સિન્હાને ઝોકા આવવાના શરૂ થઈ ગયા. her eyes were closed, કે તેની આંખો બંધ હતી, but her mind was awake, પણ તેનું મન જાગૃત હતું. when she felt આપણે પેલું feels કર્યું કે hand tugging at her gold chain, કે એને ગળામાં જે સોનાનો ચેન છે, સોનાના ચેનને કોક અડવાની કોશિશ, tugging એટલે અડવાની, સ્પર્શ કરવાની કોશિશ કરતો. she opens her eyes, કે તેની આંખો ખોલી નાખે. ફેરફાર અહીંયા થશે, અહીંયા થશે, અહીંયા થશે ને અહીંયા થશે. તમે આટલું જે ફેરફાર કરો એટલે તમને 2 માંથી 2 માર્ક. ડુ ઇઝ ડાયરેક્ટેડમાં આપણે જોઈએ છીએ કે લેવલ એક્ટિવનું પેસિવ આવે છે, પેસિવ એક્ટિવ આવે છે અને કાળમાં ફેરફાર કરવાનો આવે છે. હવે બીજું છે જો આમાં લખ્યું છે કે chess was being played એટલે આપણે ખબર છે કે આ કર્મણી કરવાનું છે. કર્મણી પ્રયોગ એટલે પેસિવ વોઇસ. being ક્યારે આવે? કે જ્યારે કોઈ કાળ જે ચાલુ કાળ હોય ત્યારે એનો પેસિવ કરવામાં being આવે છે. ફરીથી આપણે પહેલા સમજી લઈએ કે મિસ્ટર વ્હાઇટ and his son Herbert were playing chess in their living room, કે શ્રીમાન વ્હાઇટ અને તેમનો દીકરો જેનું નામ છે હર્બર્ટ છે તે ચેસ રમે ક્યાં? લિવિંગ રૂમ એટલે આપણે જે હોલ હોય ઘરનો એમાં બંને ચેસ રમી રહ્યા હતા. 12મા ધોરણનો મંકીઝ છે પાઠ, એ પાઠમાંથી આ ફકરો લેવામાં આવ્યો છે. they were expecting a guest named સર્જન મોરિસ, કે તે છે બંને રહ્યા એક ગેસ્ટ, એક મહેમાનની રાહ જોતા હોય છે. મહેમાનની રાહ નામ શું હોય છે? સર્જન મોરિસ. when he came, કે જ્યારે તે આવ્યા, મિસ્ટર વ્હાઇટ વેલકમ હિમ, કે શ્રીમાન વ્હાઇટ છે તેમને આવકારે છે. એન્ડ ઓફર્ડ હિમ a drink, અને તેમને એક પીણું ઓફર કરે છે, આપે છે.
હવે આપણે આને શું કરવાનું છે, પેસિવ વોઇસમાં કરો. પેસિવ એટલે કે ચાલુ કાળ હોય, ચાલુ કાળનો આપણે પેસિવ કરવાનું છે. તો પહેલું આપણે ચેસ વોઝ બીંગ પ્લેડ. ચેસ આપણે ફરીથી કે શ્રીમાન વ્હાઇટ એન્ડ હિઝ સન, કે શ્રીમાન વ્હાઇટ અને તેનો દીકરો બંને શું કે વર પ્લેઇંગ એટલે રમતા હતા ચેસ ઇન ધેર લિવિંગ રૂમ, કે તેમના જે હોલ હતું, હોલમાં જે શ્રીમાન વ્હાઇટ અને દીકરો હર્બર્ટ છે બંને બે ચેસ રમતા હતા. તો આપણે ખબર છે કે આ શું કહેવાય, સબ્જેક્ટ છે. ક્રિયાનો કરનાર કોણ છે? સબ મિસ્ટર વ્હાઇટ અને હિઝ સન હર્બર્ટ. વર પ્લેઇંગ એટલે આ શું કે રમતા હતા, એટલે શું કહેવાય, વર્બ કહેવાય. શું રમતા હતા? તો કે ચેસ. જ્યારે શું અથવા કોને દ્વારા જે પ્રશ્ન પૂછો જે જવાબ મળે એટલે શું કહેવાય, કર્મ કહેવાય. અંગ્રેજીમાં ઓબ્જેક્ટ કહેવાય, ગુજરાતીમાં આપણે એને કર્મ કહેવાય. તો કર્મની આપણે બનાવી તો પહેલા કર્મ આવે, પછી ટુ બી નું રૂપ આવે એટલે ઇઝ, એમ કે આર, વોઝ કે વેર આવે, પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ આવે, પછી બાય આવે, પછી કર્તા આવે અને પછી અન્ય શબ્દો આવે. આમાં ઇન ધેર લિવિંગ રૂમ છે, આ અન્ય શબ્દો નથી. એવરીડે ને એવું બધું આવતું હોય એ બધાને અન્ય શબ્દો કહેવાય. જવાબ શું બનશે? ચેસ વોઝ બીંગ પ્લેડ, પછી ઇન ધેર લિવિંગ રૂમ બાય મિસ્ટર વ્હાઇટ એન્ડ હિઝ સન હર્બર્ટ. ફરીથી બોલું છું, ચેસ વોઝ બીંગ પ્લેડ ઇન ધેર લિવિંગ રૂમ બાય મિસ્ટર વ્હાઇટ એન્ડ હિઝ સન હર્બર્ટ. બીજું વાક્ય છે કે they were expecting a guest named Sergeant Morris, કે તેઓ આશા રાખતા હતા, એક્સપેક્ટ કરતા હતા કે ગેસ્ટ એટલે મહેમાનનું, કે જેનું નામ હતું સર્જન મેજર મોરિસ. આમાં સર્જન મોરિસ કોની એ આશા રાખતા, કોને કરતા હતા? તો ગેસ્ટ. અહીંથી શરૂ કર્મ કયું છે કે a guest named સર્જન મોરિસ. આખું કર્મ છે a guest name Sergeant Morris. કેવું વાક્ય છે કે ભૂતકાળનું વાક્ય. was expected આપ્યું છે એટલે સાદો ભૂતકાળ છે, સાદા ભૂતકાળનું પેસિવ કરો એટલે was ખાલી ક્રિયાપદનું ત્રીજું રૂપ expected આવે. expected by એનું આ બાજુ જાય કર્મ તરીકે એટલે શું થાય? ધેન. કર્તા છે, ક્રિયાપદ છે અને કર્મ છે. તો આપણે કર્મ પહેલા લાયા, આ કર્મ છે. પછી ટુ બી નું રૂપ એટલે વોઝ આવ્યું, ક્રિયાપદનું ત્રીજું રૂપ આવ્યું બાય આવ્યું અને કર્તા આવ્યું. ધેનું આ બાજુ જાય એટલે તેમાં આ હોય તો એનું મી થાય, સી હોય તો હર થાય. એના પછી ત્રીજું વાક્ય છે કે when he came, કે જ્યારે તે આવ્યા. તો આમાં તમને ખબર છે કે આનું કોઈ પણ જાતનું પેસિવ વોઇસ થાય નહીં, એટલે આનું એમ નામ લખેલું. બીજું વાક્ય છે કે મિસ્ટર વ્હાઇટ વેલકમ્ડ હિમ. આટલું વાક્ય કે શ્રીમાન વ્હાઇટે તેમને આવકાર્યા. કોને આવકાર્યા? તેને. એટલે દાખલા તરીકે હિમ આવ્યું. હિમ અત્યારે આપ્યું છે કે હિમ આપ્યું હોય તો હિમ જ્યારે કરતા બને તો હિમ તેનું રૂપ છે, તો હી નું રૂપ છે એટલે શું થાય? હી. પછી કેવું વાક્ય છે? વેલકમ્ડ વાક્ય છે. વેલકમ એટલે સાદો ભૂતકાળ છે. સાદા ભૂતકાળનું તમે પેસિવ કરો એટલે ટુ બી નું રૂપ આવે. ટુ બી નું વોઝ કે વેર આવે. એની સાથે શું વપરાય? વોઝ. ક્રિયાપદનું ત્રીજું રૂપ આવે. વેલકમ આપ્યું તો વેલકમ નું ત્રીજું રૂપ શું થાય? વેલકમ. હી વોઝ વેલકમ. He was welcomed by મિસ્ટર વ્હાઇટ. કેવી રીતે આવ્યું? કારણ કે મિસ્ટર વ્હાઇટ કરતા છે, કરતા અહીંયા છેલ્લે આવી ગયા. કર્મ શું હતું? હિમ એટલે તે. હિમ નું શું આવે? હી. ક્રિયાપદનું ત્રીજું રૂપ અહીંયા શું કે ટુ બી રૂપ તરીકે વોઝ આવ્યું. વેલકમ બાય મિસ્ટર વ્હાઇટ એન્ડ ઓફર્ડ હિમ અ ડ્રિંક. અને તેમને શું આપ્યું? એક ડ્રિંક ઓફર કર્યું. શું ઓફર કર્યું? ડ્રિંક. કોને કર્યું? આ બે કર્મ વાળું વાક્ય છે. બે કર્મ કોને કર્યું? તો હિમ તો ફરતી એને એમ કર્યું કે હી વોઝ ઓફર્ડ અ ડ્રિંક. તો એ બને એન્ડ
a drink was offered to him. તમે લખો તો, કારણ કે બે કર્મ વાળું વાક્ય છે. અહીંયા હિમ કર્મ છે અને ડ્રિંક કે શું એમને ઓફર કર્યું, તો ડ્રિંક જવાબ આપે એ પણ કર્મ છે. કોને ઓફર કર્યું, તો તેને આવે તો તેને એટલે એનું આ બધું કરતા થાય એટલે ઈ થાય. ભાઈ ટુ બી નું કેવું વાક્ય છે કે સાદો ભૂતકાળ છે, તો ટુ બી નું was આવ્યું. ઓફર નું ત્રીજું રૂપ એટલે ત્રીજું રૂપ a drink. બીજા આનેથી બનાવીએ તો શું થાય કે a drink was offered to him. બંને સાચું બને છે. હવે ત્રીજું છે હેલન કેલર. જો અમારે હેલન કોલ્ડ એટલે ભૂતકાળ, અહીંયા શું આપ્યું છે, કોલ્સ આપ્યું છે કે હેલન કેલર વર્તમાનમાં છે, એનું તમારે ભૂતકાળમાં કરવાનું છે. તો આપણે પહેલો તો એક તો આપી દીધું, તો અહીંયા કોલ્ડ કરી નાખ્યું. હેલન કોલ્ડ their master their enemies because their masters are નું શું થાય, were the people within the country who exploit ની યાર ક્રિયા તો exploited કરવું પડે. exploited them. they don't વર્તમાન કાળમાં આવે તો ભૂતકાળમાં કરવા માટે એને શું કરવું પડે, didn't કરવું પડે. didn't care for poor workers and their families. they solve એટલે ક્રિયાપદનું વર્તમાન કાળ, કારણ કે સાદો વર્તમાન કાળમાં ક્રિયાપદ ત્રીજો પુરુષ બહુવચન અને ક્રિયાપદનું મૂળ રૂપ આવે તો ભૂતકાળ કરી તો solve the solve their own purpose only at the cost of the welfare of the workers. ક્યાં ફેરફાર થાય, કોલ્ડ થાય છે, આર નું વેર થાય છે, પછી ડોન્ટ આપ્યું ડોન્ટ નું ડીડન્ટ થાય છે, અને આ સોલ્વ છે તો સોલ્વ નું સોલ્વ થાય છે. જે હેલન કેલર જે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર એ પાર્ટ 12મા ધોરણમાંથી લઈ છે. હેલન કેલર કોર્સ ધેર માસ્ટર ધેર એનિમી, કે હેલન કેલર છે જે આપણા માલિકો છે એને તે આપણા જેવી શું કે એનિમી દુશ્મન ગણે છે. કારણ કે ધેર માસ્ટર આર ધ પીપલ વિધિન ધ કન્ટ્રી હુ એક્સપ્લોઇટ ધેમ. કારણ કે જે માલિકો છે તે દેશમાં રહીને નાના જે મજૂરો છે મજૂરોનું શોષણ કરે છે. એક્સપ્લોઇટ એટલે શોષણ કરે. they don't care for poor workers. જે ગરીબ જે માણસો હોય છે, વર્કર છે, કામદાર, એને કોઈ દિવસ કેર કરતા નથી. and their family અને તેના ફેમિલીની પણ. they solve their own purpose only at the cost of the welfare of the workers. કે ગમે ત્યારે જરૂર પડે તો તે પોતાનો જે ફાયદો છે એ ઉઠાવે છે, કે જે અહીંયા વર્કર છે એને એની ફેમિલીને કોઈ પણ જાતનું વેલફેર એનું એની કિંમત એને પોતાનું સાજું કરે છે. ટૂંકમાં એવું કહેવામાં આવે. some people will join. will અને join એટલે સાદો ભવિષ્યકાળ. અહીંયા કયું આપ્યું છે, સાદો ભૂતકાળ આપ્યું છે. સાદો ભવિષ્યકાળમાં શું આવે, shall આવે, will આવે અને ક્રિયાપદનું મૂળ રૂપ આવે. તો some people will join join the heritage walk, કે કેટલાક લોકો છે હેરિટેજ વોકમાં જોડાશે. it was organized. જો it was an organized છે એટલે ક્રિયાપદનું કેવું રૂપ છે, આ પેસિવ વાક્ય રચના છે. કે કારણ કે તમને ખબર છે કોઈ પ્રોગ્રામ છે ઇનામની ઓર્ગેનાઇઝ થાય ને કોકના દ્વારા થાય, એટલા માટે શું છે, જો બાય આપ્યું છે બાય અ લોકલ ન્યૂઝપેપર, તો આપણે આને પેસિવ કરવું પડે. પેસિવ કે it will be organized by a local newspaper. it will start છે તો એને will start કરવું પડે. will start from Swaminarayan temple. it પછી will end at નું શું કરવું પડે, end કરવું પડે. it will end at Jama Masjid. જવાબ ફરીથી આપણે બોલીએ કે some people will join the heritage walk. it will be organized by a local newspaper. it will start from Swaminarayan temple. it will end at Jama Masjid. આટલું તમે ફેરફાર કરો એટલે બેમાંથી 2 માર્ક મળે.
પછી છે મિસ ડાબિયામાં આઈ મે ટીચર એ શિક્ષક કર્યું છે આઈ મે ટીચર હું શિક્ષક છું મને ભણાવવું ગમે છે એમાં એમ કીધું છે મિસ કીધું એટલે છોકરીની વાત કરી છે તો આપણે ખબર છે કે મિસ ડાબિયા લખી નાખે ઇઝ અ ટીચર પછી આ છોકરીની વાત થઈ એટલે શું આવે સી કરવું પડે લવ આવે તો લવ નું શું કરવું પડે લવ્સ કરવું પડે કારણ કે ત્રીજો પુરુષ એકવચન આવે ત્રીજા પુરુષ એકવચનમાં ક્રિયાપદનું એસ લવ્સ ટીચિંગ પછી અહીંયા સી કરી આપણે સી એમની સાથે શું આવે હેઝ સી હેઝ માયનું શું થાય હર ઓન મેથડ ઓફ ટીચિંગ કે તેને પોતાની અલગ જ મેથડ છે ભણાવવાની સ્ટુડન્ટ્સ લાઈક ટુ લર્ન વિથ મી નું શું કરવું પડે હર પછી આઈ ની જગ્યાએ પછી કરે સી ડોન્ટ નું શું થાય ડઝ નોટ લાઈક ટુ પનિશ હર સ્ટુડન્ટ માય સેલ્ફ નું શું કરવું પડે હર સેલ્ફ કારણ કે સ્ત્રી છે અહીંયા સ્ત્રીનું આપણે આઈ આપ્યું છે આઈ નું આપણે સ્ત્રી તરીકે બધું ફેરફાર કરીએ ફરીથી આપણે જે મિસ ડાબી ઇઝ અ ટીચર she loves teaching she has her own method of teaching students like to learn with mean શું કરવું પડે her she don't નું શું કરવું પડે doesn't like to punish her students herself આપણે બીજા જે મોસ્ટ આઈપી છે ડુએસ ડાયરેક્ટેડ આપણે નેક્સ્ટ વિડિયોમાં આપણે સોલ્યુશન કરશું થેન્ક યુ વેરી મચ